ટ્રમ્પ વહીવટીતંત્રમાં વધુ એક મૂળ ભારતીયનો ઉમેરો કરવામાં આવ્યો। એફબીઆઈના નવા ડિરેક્ટર તરીકે કાશ પટેલની નિમણૂક કરાઈ। પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી। ટ્રમ્પે કાશ પટેલને અમેરિકા ફર્સ્ટના ફાઇટર ગણાવ્યા। ટ્રમ્પે કહ્યું, કાશ પટેલ યુએસની સરહદો પાર વધતા માનવ અને ડ્રગ્સની હેરાફેરીને રોકશે। ટ્રમ્પે કહ્યું છે કે કાશ પટેલ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના આગામી ડાયરેક્ટર તરીકે સેવા આપશે। તે જાહેર કરતા મને ગર્વ છે। કાશ એક તેજસ્વી વકીલ, તપાસકર્તા અને અમેરિકા ફર્સ્ટ ફાઇટર છે, જેમણે પોતાની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાય તોડવામાં અને અમેરિકનોનું રક્ષણ કરવા પાછળ આપી છે। બંધારણના વકીલ તરીકે ઊભા રહીને રશિયા અને રશિયાના ભયને ઉજાગર કરવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી। કાશે મારા પ્રથમ કાર્યકાળ દરમિયાન અવિશ્વસનીય કામ કર્યું, જ્યાં તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં ચીફ ઓફ સ્ટાફ, નેશનલ ઇન્ટેલિજન્સ ડેપ્યુટી ડિરેક્ટર અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં આતંકવાદ વિરોધી વરિષ્ઠ નિયામક તરીકે સેવા આપી। કાશે 60થી વધુ જ્યુરી ટ્રાયલનું પણ સંચાલન કર્યું છે। એફબીઆઈ અમેરિકામાં વધતી જતી ગુનાખોરીની મહામારીનો અંત લાવશે તેવું ટ્રમ્પે કહ્યું છે। તો કાશ પટેલનો પરિવાર મૂળ વડોદરા શહેરનો છે। મૂળ ભારતીય વધુ એક વ્યક્તિ કે જે ટ્રમ્પ પ્રશાસનમાં, ટ્રમ્પ વહીવટી તંત્રમાં જોડાયું છે। એફબીઆઈના ડિરેક્ટર તરીકે તેમને જાહેર કરવામાં આવે છે। પેસ યુનિવર્સિટીની લો યુનિવર્સિટીમાંથી તેણે અભ્યાસ કર્યો છે। માયામીમાં 9 વર્ષ તેમણે વકીલાત કરી। ત્યારબાદ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ તેમણે સારું એવું કામ કર્યું છે, જેને કારણે તેમને આ પદ આપવામાં આવ્યું છે।